ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર અને સુરત વચ્ચે નવી એસટી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ સેવાથી તાલાલા આસપાસના 15 ગામના હજારો પરિવારોને લાભ થશે। આ ગામોના લોકો સુરત વરાછા કાપોદ્રા સરથાણા વેડ રોડ કતાર ગામ વિસ્તારોમાં વસવાટ કરે છે। વોલ્વો બસ આંકોલવાડી ગીરથી સાંજે 5 વાગે ઉપડશે અને વહેલી સવારે સુરત પહોંચશે। સુરતથી સાંજે 7 વાગે પ્રસ્થાન કરી સવારે 8 વાગે આંકોલવાડી ગીર પહોંચશે। બસ રૂટમાં તાલાલા, સાસણગીર, જૂનાગઢ, રાજકોટ, ચોટીલા, બરોડા અને ભરૂચનો સમાવેશ થાય છે। મુસાફરી માટેનો ભાડો એટલે કે 1710 નક્કી કરવામાં આવ્યો છે। ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુશરીએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ બસમાં 47 મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે। અગાઉ આ રૂટ પર 15 જેટલી ખાનગી બસો દોડતી હતી। આંકોલવાડી ખાતેના નવનિર્મિત બસ સ્ટેન્ડમાં આ પ્રસંગે 15 ગામના અગ્રણીઓ અને સરપંચો હાજર હતા। બસ સ્ટેન્ડના વિશાળ પરિસરમાં ધારાસભ્યો અને વિવિધ ગામના પ્રતિનિધિઓએ વૃક્ષારોપણ કર્યું તો એસટી સ્ટાફે આ વૃક્ષોની જાળવણીનો સંકલ્પ લીધો। જગદીશ અધિવર્યુ સાથે CN24 ન્યૂઝ તાલાલા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।